આજનો દિવસ 26 એપ્રિલ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે એટલે વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ। દર વર્ષ સમગ્ર વિશ્વમાં 26 એપ્રિલના રોજ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસની ઉજવણી કરવામાં આવે છે। વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે WIPO દ્વારા 26 એપ્રિલ 2000ના રોજ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી। આ દિવસનો મુખ્ય ઉદ્દેશ નવાચાર અને રચનાત્મકતાઓને પ્રોત્સાહન કરવા માટે બૌદ્ધિક સંપદાનો અધિકારો જેવા કે પેટન્ટ, ટ્રેડમાર્ક, ઔદ્યોગિક અને કોપીરાઇટ્સને સુરક્ષિત કરવાનો તેમજ વૈશ્વિક સમાજના તેના પ્રત્યે જાગૃતતા લાવવાનો છે। વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન એટલે કે WIPOની સંસ્થા 14 જુલાઈ 1967ના રોજ થઈ હતી। તેનું મુખ્ય કાર્યાલય સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે। તેના હાલના ડાયરેક્ટર જનરલ તરીકે ડેરેન ટેક કામ કરે છે। આ સંસ્થા વર્ષ 1974થી સંયુક્ત રાષ્ટ્ર UNની વિશેષ સંસ્થા તરીકે કાર્યરત છે। દર 2 વર્ષે વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન એટલે કે WIPO દ્વારા વિશ્વ બૌદ્ધિક સંપદા રિપોર્ટ બહાર પાડવામાં આવે છે। વર્ષ 2020ના વિશ્વ બૌદ્ધિક સંપદા સૂચાંકમાં 53 દેશોમાંથી ભારતનો 44મો ક્રમ આવ્યો હતો। આ દિવસની થીમની વાત કરીએ તો વર્ષ 2021ની થીમ હતી ટેકિંગ યોર આઈડિયા ટુ ધ માર્કેટ અને વર્ષ 2022ની થીમ છે IP એન્ડ યુથ ઇનોવેટિંગ ફોર અ બેટર ફ્યુચર। જો વિડીયો પસંદ આવે તો તેને લાઇક, કોમેન્ટ કરી તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો અને આ પ્રકારની માહિતી માટે નીચે જે ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારી સાથે જોડાઈ રહો। થેન્ક યુ।